ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पेज नंबर 111 नीचे चतुर्थ खंड। सा ब्रह्मेति होवाच ब्रह्मणो वा एतद्विजये महीयध्वमिति ततो हैव विदाञ्चकार ब्रह्मेति तस्माद्वा एते देवाः अतितराम् इव अन्यान् देवान् यदग्निर्वायुरिन्द्रस्ते हेनज्ञेदिष्टम् पस्पर्शुः हेनप्रथमो विदाञ्चकार ब्रह्मेति तस्माद्वा इन्द्रः अतितराम् इव अन्यान् देवान् सह्येनज्ञेदिष्टम् पस्पर्शः सह्येनप्रथमो विदाञ्चकार ब्रह्मेति तस्यैष आदेशः यदेतद्विद्युतः विद्युतदा। આ છે ને તદા પછી તગડો છે ને એટલે આને 3 વખત લંબાવવાનો દીર્ઘ છે विद्युतदा इति
न्यमिमिषदा न्यमिमिषदा इत्यदि दैवतम् अथ अध्यात्मम् यदेतद् गच्छति इव च मनो मनः मनः अनेन च एतद्रूप स्मरति अभीक्षणगुं संकल्पः तद्वनं तद्ध तद्वनं नाम तद्वनमित्युपासितव्यम्। पाना नंबर 128 पर तद्वनमित्युपासितव्यम् सय एतदेतदेवम् वेद अभिह्येनगुं सर्वाणि भूतानि संवाञ्छन्ति। અહીં સુધી આપણે ગયે વખતે જોયું હતું. કોલેજનો પહેલો દિવસ હોય એટલે સિરિયસ વિદ્યાર્થીઓ પહેલે દિવસે હાજર થઈ જાય અને બીજા જે છે એ બીજે દિવસે હાજર થાય. એટલે પ્રોફેસરે રિપીટેશન કરવું પડે કે બીજાને સમજાય એટલા માટે થઈને. એટલે સવારે આવ્યા હતા એ લોકો માટે થોડું રિપીટેશન હશે. જોઈએ મુંડકો ઉપનિષદના આ ચોથા ખંડની અંદર શાસ્ત્ર જે છે એની મહાનતા બતાવી છે. શાસ્ત્રની મહાનતા કેવી રીતે બતાવાય? તો કે આ શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ વ્યક્તિ જો મહાન બની જાય, જો આ જ્ઞાન પ્રાપ્ત કરીને, તો એ શાસ્ત્રની મહાનતા સિદ્ધ થાય. નહીં તો પેલા એમ કહે ને કે ભાઈ અમે તો ભણેલા છીએ. કે શું ભણ્યા? અમે બીકોમ ભણ્યા છીએ. ઓ અમે ભણ્યા છીએ, તમે કેમ ભણ્યા? તો અમે BA સુધી ભણ્યા છીએ. એટલે હવે BA જ છે. એટલે તમે આજકાલ આપણા દેશની અંદર જુઓ તો BA ને BCom ભણેલા જે વિદ્યાર્થીઓ જે છે એની કોઈ વેલ્યુ નથી. બેચારા ગ્રેજ્યુએશન કરેલું છે પણ ક્યાંય નોકરી મળે નહીં. એવો વિચાર કર્યો હોય કે ગવર્મેન્ટ જોબ મળી જશે, પણ એ મળી નથી જતી. પેલા આપણે એમ કહીએ કે આપણા દેશમાં બેકાર ઘણા બધા હતા, અભણ છે એ બેકાર હતા, હવે ભણેલા બેકાર છે. તો બેકાર પેલા ભણીને પછી બેકાર રહીએ અને ઓલા ભણ્યા વગરના બેકાર રહીએ. અને એ બધી જે માન્યતા જે છે એ બધી માન્યતા એટલી બધી ખોટી છે કે જાણે કે વ્યક્તિ BA કે BCom કે ગ્રેજ્યુએશન કરે એટલે જાણે કે એવું માને કે હવે સરકારની જવાબદારી છે મને નોકરી આપવાની. સરકાર કહે છે કે તમે તમારી રીતે આગળ વધો ને, અમારી માથે શું કામ પડો? તમે ભણીને તમે આગળ કંઈક બિઝનેસ કરો, તમે કોઈ સારી કંપનીમાં જોબ શોધો. તમે એવું જ માનતા હો કે અમને સરકાર જ નોકરી આપી દે ને તો જ અમે એમ કહેવાય કે અમે આગળ વધ્યા કહેવાય. એ બધી ખોટી માન્યતા છે. પણ હકીકત શું હોય છે કે BA ને BCom સામાન્ય રીતે ત્યાં જ જ્યારે માણસ કરે કે જ્યારે એનામાં આમ એમ કહેવાય ને કે બહુ આગળ વધવાની ઈચ્છા ના હોય. મા બાપ એમ કે ભાઈ તું કોલેજ પૂરી કરી નાખ ને એટલે ઘણું તું, એટલે એ પેલું BCom કરી નાખે, BA કરી નાખે, ગમે તે ભણી લે એમ. જે ઉત્સાહી છે એ શું કરે? એ તરત સાયન્સમાં જશે. એટલે સાયન્સનો સ્ટુડન્ટ જે છે ને
એ હંમેશા ઉત્સાહી જોઈએ, ભલે નાપાસ થાય પણ એ હંમેશા ઉત્સાહી હશે. કેમ કે એને પોતે પોતાની સ્વતંત્રતાથી એને સાયન્સ એને રાખ્યું છે કે એનામાં ઉત્સાહ છે કે મારે કંઈક મેળવવું છે. કોમર્સમાં એવા હોય છે, એવું કંઈ નથી બધા એવા હોય છે. અમુક લોકો એવા હોય છે કે કોમર્સ કરીને એને ગ્રેજ્યુએશન કરીને પછી સીએ બનવું હોય, એમાં આગળ તો વધી જ શકાય છે, એવું નથી કે, પણ એમાં બહુ ઓછી શક્યતા હોય છે. અને એ સાયન્સની અંદર ઘણી બધી શક્યતાઓ હોય છે, એટલે એ આવા ઉત્સાહી હોય એ લગભગ સાયન્સ રાખતા હોય છે. પણ જ્યારે કોઈને આજની તારીખમાં પણ કોઈ છોકરો એના લગ્ન કરવા હોય ને કે શું ભણેલો છે, તો એ કે બીએ થયેલો છે કે બીકોમ થયેલો છે, એની અત્યારના સમાજમાં એટલી બધી વેલ્યુ નથી કે કદાચ એને કે આ એન્જિનિયર છે, ઓહો એન્જિનિયર છે, તો એની વેલ્યુ છે. તો કે આ કોણ છે, તો કે ડૉક્ટર છે, ઓહો ડૉક્ટર છે. ભાઈ વ્યક્તિ એન્જિનિયર કે ડૉક્ટર બની જાય એટલે માર્કેટમાં એની વેલ્યુ વધી જાય મેરેજ માટેની, કે ભાઈ એન્જિનિયર છે, આ ડૉક્ટર છે. પણ બીએ કે બીકોમ હોય એ છોકરાની કોઈ એટલી બધી વેલ્યુ ગણાતી નથી. અચ્છા, હવે મૂળ વાત ઉપર આપણે આવીએ તો કે જે છોકરાની વેલ્યુ સમાજમાં ગણવામાં આવે છે કે આ ડૉક્ટર છે એટલે એની વેલ્યુ ગણવામાં આવે છે કે આ તો બહુ ભણેલો છે, એમ એને છોકરી દેવા માટે બધા તૈયાર થઈ જાય કે ના ના અમારી દીકરી ડૉક્ટરના ઘરમાં જાય તો બહુ સારું કહેવાય. તો એ ડૉક્ટર કે એન્જિનિયર હોય એની વેલ્યુ જે છે, તો એ છોકરાની વેલ્યુ જ્યારે વધે છે તેના આધારે વધે છે. એની પાસે જે વિદ્યા જે છે, એકની પાસે મેડિકલની વિદ્યા છે, એક બીજા પાસે એન્જિનિયરિંગની વિદ્યા છે. એ જે વિદ્યા જે છે એની પાસે છે એના આધારે એની વેલ્યુ ગણવામાં આવે છે અને એને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખરેખર શ્રેષ્ઠ વ્યક્તિને આપણે નથી ગણતા, શ્રેષ્ઠ વિદ્યાને કહીએ છીએ. હા એ તો ડૉક્ટર, એટલે આપણે શ્રેષ્ઠત્વ કોનું છે, વ્યક્તિનું નથી ગણતા, એ વિદ્યાનું ગણીએ છીએ કે વિદ્યા જેની પાસે છે એને શ્રેષ્ઠ ગણીએ છીએ. કેમ કે એ વ્યક્તિ સમાજની અંદર ખૂબ ભવિષ્યમાં સુખી થઈ શકશે. ડૉક્ટર છે એટલે ઇન્કમ ઘણી આવશે, એટલે સારા હોય તો, નહીં તો પછી બીજી રીતે ઇન્કમ આવી શકે. જાણીને આશ્ચર્ય થશે, એ માણસ જેને ખોટું કરવું છે ને માણસ ગમે ત્યાંથી ખોટું કરશે. સરકારે એવી જાહેરાત કરી કે આ સરકારી હોસ્પિટલોમાં સરખી રીતે ઓપરેશનો થતા નથી ને, એટલે પ્રાઇવેટ ઓપરેશનોમાં છૂટ આપી દીધી સરકારે કે જાઓ પ્રાઇવેટમાં કરી આવો, પૈસા અમે આપીશું. કારણ કે અમે અહીંયા ખર્ચા તો થતા જ તા. એટલે તો અમુક હોસ્પિટલની અંદર તો ત્યાં સુધી થઈ ગયું કે એ લોકોએ કોઈકના ખોટા ઓપરેશન કરી નાખ્યા. પેલો કે કમર દુખેલો હતો કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, પેલો કે પણ નથી કરાવવું મારે. ના ના તમને બહુ મુશ્કેલી ઊભી થશે, કરાવો તાત્કાલિક, કેમ કે ગવર્મેન્ટ પૈસા આપવાની છે. પેલા એમ કે તમારે ક્યાં કઈ પૈસા આપવાના છે, તમારે મફત તમને ઓપરેશન કરી દઈશ, પણ તમારે શું વાંધો. પણ એ મફત ઓપરેશન કરી, નકામું ઓપરેશન કરી કે એને ખરેખર જરૂર નથી અને પૈસા પછી ગવર્મેન્ટ પાસેથી. એ ડૉક્ટરની વાત નથી, એ એન્જિનિયરની વાત નથી, પણ જે ખરેખર સાચા અર્થમાં છે, જેની સમાજમાં વેલ્યુ ગણાય છે, ત્યારે એ ડૉક્ટરી વિદ્યા જે છે, એ મેડિકલ જે વિદ્યા જે છે એની વેલ્યુ છે. એ એન્જિનિયરિંગની જે વિદ્યા જે છે એની વેલ્યુ છે. આજકાલ આઈટી એન્જિનિયરની વિદ્યા સૌથી વધારે વેલ્યુ ગણવામાં આવે છે કે આઈટી એન્જિનિયર છે, સીએ છે, હા બધું વેલ્યુ. હા સીએ બન્યો શ્રેષ્ઠ કહેવાય. ખાલી સહી કરવાના પૈસા આપે સીએમાં, કાંઈ કરવાનું નહીં, ખાલી સહી કરો, 1000, 2000, 5000 રૂપિયા આપી દે. વિદ્યાની વેલ્યુ છે, સમાજમાં એ સુખી થશે ભવિષ્યમાં. એમ આ બ્રહ્મ વિદ્યા જે છે એને પ્રાપ્ત કરવાથી શું વેલ્યુ વધશે, તો કે સમાજમાં તો કાંઈ નહીં વધે. એવું છે? તો કે ના એવું પણ નથી, સમાજમાં પણ એની વેલ્યુ થશે. કેમ કે દેવતાઓએ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ દેવતાઓ જે છે શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. એમ આ વિદ્યા એવી છે કે જે વ્યક્તિ આ વિદ્યા જ્ઞાન પ્રાપ્ત કરશે એ સમાજની અંદર પણ શ્રેષ્ઠ બનશે. સમાજમાં એ શ્રેષ્ઠ વ્યક્તિ ગણવામાં આવશે કે એની પાસે જ્ઞાન છે. પણ એ શ્રેષ્ઠત્વ જે છે એનું સન્માન થાય ક્યાં થાય ખબર છે? કે જ્યાં જ્ઞાની હોય ત્યાં થાય. જે જ્ઞાનીઓ ભેગા થયા હોય અને એમાં કોઈને ખબર પડે કે આ તો ગીતાના ઉપનિષદ ભણેલા છે,
તો એના માટે એને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થાય. પણ હવે જેને કંઈ ગીતાના ઉપનિષદની કંઈ ખબર જ નથી, કોઈ દી ગીતાનો શ્લોક વાંચ્યો નથી, કોઈ દી ઉપનિષદ શું છે એ ખબર નથી, એ લોકોને કોઈ વેલ્યુ નહીં હોય. કેમ કે એને વેલ્યુ જ નથી, એને કંઈ ખબર જ નથી, તો એને શ્રેષ્ઠ કેવી રીતે ગણી શકે? પણ જે વિદ્વાન વ્યક્તિ જે છે એમાં એને શ્રેષ્ઠત્વની પ્રાપ્તિ. બધા દેવતાઓ જે છે, બધા દેવતાઓ કેવા છે? એ પણ વિદ્વાન છે. દેવતાઓ એવા નથી કે કંઈ જેવા તેવા છે, પણ એમાં પણ ઇન્દ્ર, અગ્નિ અને વાયુ, આ ત્રણ દેવતાઓ જે છે એ દેવતાઓએ સૌથી પહેલાવેલા જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે એ લોકો શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. આજે પણ ઇન્દ્ર, અગ્નિ અને વાયુ આ ત્રણ દેવતા જે છે એ મુખ્ય દેવતા ગણવામાં આવે છે. તો આ પ્રકારે એ દેવતાઓ પણ શ્રેષ્ઠત્વને પ્રાપ્ત થયા. આ પ્રકારે વિદ્યાની પણ સ્તુતિ કરી. અને સામાન્ય રીતે શાસ્ત્રમાં એવું છે કે જ્યારે વિદ્યાની સ્તુતિ કરવામાં આવે, વિદ્યાની સ્તુતિ એટલે એ ફળ જે છે, ફળકથન કહેવામાં આવે, એનો અર્થ કે હવે એ વિદ્યા પૂરી થઈ ગઈ. અર્થાત જ્યારે આ આગલા પહેલા જે છે ને ચોથા ખંડના 3 મંત્રો આવ્યા, એ 3 મંત્રોની અંદર ત્યાં એ બધું વિદ્યાની મહાનતા બતાવી છે. 111 પાનાથી જે છે ત્યાંથી વિદ્યાની મહાનતા બતાવી છે. હા, આમાં કંઈક ફેર છે. હા, 111 નથી, 119 છે ને. હા, 100. અચ્છા, આમાં મારે અલગ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ના, બરાબર છે, 119 છે. સોરી, 119 છે. શું કહે છે પેલા મંત્રની અંદર? સા બ્રહ્મેતિ હોવાચ બ્રહ્મણ વા એતદ વિજય મયી યદ્વમ તતો હૈવ વિદાન ચકાર બ્રહ્મેતિ. ઇન્દ્રએ એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તસ્માદ વા એતે દેવાહ અતિતરામ ઇવ અન્યાન દેવાન. આ બધા દેવતાઓ છે એ બીજા દેવતાઓ કરતા અતિતરામ, વધુ શ્રેષ્ઠ બન્યા. કયા છે? અગ્નિ, વાયુ, ઇન્દ્રસ્ત. કેમ કે એ લોકોએ પ્રથમો વિધાન ચકાર બ્રહ્મેથી. આ બ્રહ્મ છે એવું સૌથી પહેલા એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એટલે બધા દેવતાઓમાં પણ શ્રેષ્ઠ થયા. આ પ્રકારે 3 મંત્રોની અંદર થયું. હવે એ રીતે વિદ્યા પૂરી થઈ ગઈ, ઉપનિષદ પૂરું થઈ ગયું. અહીંયા શાસ્ત્ર જે છે એ હવે ચર્ચા કરે છે, ઉપાસનાની ચર્ચા કરે છે. આ જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. જ્ઞાનથી જ સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ આ જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ છે કે ઘણી વખત લોકો વર્ષો સુધી પણ શાસ્ત્રનો અભ્યાસ કરે ને તો પણ એ જ્ઞાનની સ્પષ્ટતા નથી આવતી. ઘણું સ્પષ્ટ રીતે કહેવામાં આવે છતાં પણ જ્ઞાનની સ્પષ્ટતા નથી આવતી. અને ક્યારેક એવું લાગે કે ના ના હવે સમજાઈ ગયું, પણ 2 દિવસ પછી પાછું યાદ કરે તો એમ થાય કે ના, તો એ તો બધું વયું ગયું, પાછું બધું જ્ઞાન જાણે કે જતું રહેતું હોય એવું લાગે. તો એનું કારણ શું છે? અથવા તો ઘણી વખત સરખી રીતે સમજાતું જ ના હોય. આ શું છે ખરેખર, શું કહેવા માંગે છે? કે હું બ્રહ્મ કેવી રીતે હોઈ શકું? કે હું બ્રહ્મ છું તો આ દુનિયા શું છે? આ દેખાય છે શું બધું છે? આ ઉત્પત્તિ થાય છે, નાશ થાય છે, આ બધું છે શું? અને આ જ બધું બ્રહ્મ હોય તો કેમ નાશ થાય છે? એટલે એમ કે તમે બ્રહ્મ છો ને? તો કે હા, હું બ્રહ્મ છું. એટલે હું ખાઉં તો તમારું પેટ ભરાઈ જવું જોઈએ, કેમ કે તમારો ને આપણે બે એક જ છીએ. એ વસ્તુ શું છે? એ ખોટી વસ્તુ છે. કેમ કે પેટ ભરાવવું એ વ્યવહારિકતા છે, એ મિથ્યાની અંદર પેટ ભરવાનું છે, બરોબર છે? અને પેલી વાત છે એ સત્યત્વની વાત છે. એટલે મિથ્યા અને સત્યને બે પછી જોડી ના શકાય. સત્ય વસ્તુને તમે સત્યની રીતે સમજો અને જે મિથ્યા વસ્તુ છે એનું મિથ્યાત્વ સમજો. પણ મિથ્યા વસ્તુને તમે સત્ય સાથે જોડી દો કે આ બે એક જ છે, મિથ્યા જે એ સત્ય છે, સત્ય જે મિથ્યા છે, તો એ તમે જોડી ના શકાય. કેમ કે મિથ્યા વસ્તુ જે છે એનો આધાર છે એ સત્ય છે, પણ તમે મિથ્યા વસ્તુને તમે સત્ય
ના કહી શકો, કેમ કે મિથ્યા વસ્તુ જે છે એ હંમેશા મિથ્યા જ રહેવાની છે. એ બરાબર સમજવું પડે, એનું મિથ્યાત્વ શું છે એ બરાબર સમજવું પડે. એટલે એ ઘણી વખત શું થતું હોય છે કે શાસ્ત્રનું અધ્યયન કરવા છતાં પણ સ્પષ્ટતા નથી આવતી, કેમ કે બુદ્ધિની સૂક્ષ્મતા નથી. શાસ્ત્રમાં 3 પ્રકારના અધિકારીની ચર્ચા છે. સૌથી પહેલા અધિકારી કોણ છે? જે શ્રેષ્ઠ અધિકારી છે, કે જેને જ્ઞાન આપવામાં આવે તો એને સીધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, એટલે શ્રેષ્ઠ અધિકારી છે. બીજા એવા કોણ છે? તો કે બીજા એ છે કે મધ્યમ અધિકારી છે, કે જેને જ્ઞાન આપવા છતાં પણ એ જ્ઞાન સીધું પ્રાપ્ત નથી થતું, પણ એ મધ્યમ અધિકારી છે જેને ઉપાસનાની જરૂર છે. અને ત્યાર પછી મંદ અધિકારી જે છે કે જેને કર્મની જરૂર છે. એટલે શાસ્ત્ર અહીંયા આ ચોથા મંત્રથી શું કરે છે? ઉપાસનાની ચર્ચા કરે છે. ઉપાસના શું છે? ઉપાસના એટલે શું? મેડિટેશન, ધ્યાન. કેવું ધ્યાન? લાંબા સમય સુધી ધ્યાન કરવું, એનું નામ કહેવાય ઉપાસના. અને એ શું છે? માનસ કર્મ છે. ઉપાસના એટલે શું? માનસ કર્મ છે. તમે લાંબા સમય સુધી એક જ મંત્ર જે છે તમે જપો મનથી, તો એ ઉપાસના છે. અને ઉપાસના જે છે એ જુદા જુદા પ્રકારની ઉપાસના હોય છે. અહીંયા શાસ્ત્રની અંદર જે છે એ 3 પ્રકારની ઉપાસનાની અહીંયા ચર્ચા કરે છે. એક ઉપાસના છે અધિદૈવમ, બીજી ઉપાસના છે અધ્યાત્મમ, અને ત્રીજી ઉપાસના છે સગુણ બ્રહ્મ ઉપાસના. આમ તો આ સગુણ બ્રહ્મ ઉપાસના જ છે, પણ ત્યાં બ્રહ્મના ગુણોની ઉપાસના છે. આ ચોથા મંત્રની અંદર ભગવાનનો જે આવિર્ભાવ થયો છે યક્ષ રૂપે, તો આ ઉપનિષદ જે છે એ યક્ષને ધ્યાનમાં રાખીને અહીંયા એ પ્રકારની ઉપાસના આપવામાં આવે છે. અત્યારનો સમય જરાક ફરી ગયો છે. પેલાનો સમય એવો હતો કે લોકો ખૂબ ઉપાસના કરતા. આવું લોકોનું જે છે ભૌતિક જીવન તરફ બહુ જે છે લોકો એટલા બધા ખેંચાયેલા નહોતા, જીવનમાં ઉપાસનાને મહત્વ આપતા હતા. આજે આવા લોકો ઓછા છે કે જે લોકો જીવનમાં ઉપાસનાને મહત્વ આપતા હોય. ઇવન પૂજાને પણ મહત્વ નથી, તો ઉપાસનાની તો ક્યાં વાત છે? કે આપણે આશ્રમે જશું તો ગારો બહુ છે, ત્યાં આશ્રમમાં બહુ તકલીફ પહોંચવું ને બધું, આ બધું ક્યાં મગજમારીમાં જવું? એ તો સ્વામીજી છે એ કરશે, જવા દે, આપણે જવું. પૂજામાં પહોંચવું અઘરું થઈ પડે છે. એટલે એ કમિટમેન્ટ જે છે માણસનું, એ કમિટમેન્ટ બતાવે છે કે માણસનું કમિટમેન્ટ કેટલું છે ધર્મ પ્રત્યે, આપણી પરંપરા પ્રત્યે, કે ભાઈ આપણે પરંપરા ટકાવવી છે. કે આપણી પરંપરા બીજા લોકો જોશે તો કે આશ્રમમાં આ પ્રકારે નિયમિત પૂજા થાય છે, લોકો આવે છે, એટલે 10 લોકો આવશે તો બીજા 10 ને પછી ઈચ્છા થશે કે આપણે પણ જઈએ. એ શું છે કે આપણે આપણી પરંપરા ટકાવવાની છે. એવું જરૂરી નથી કે મને ને તમને પૂજાની જરૂર છે, એવું જરૂરી નથી, પણ આપણે આપણી પરંપરાને ટકાવી. એનીવે પાછા આવીએ તો કે જે માણસનું જે કમિટમેન્ટ જે છે એ કેટલું છે. પહેલાના જમાનામાં આવું કમિટમેન્ટ ઘણા લોકોનું, ઇવન જે બહિર્મુખ લોકો હતા ને એ લોકો ઉપાસના કરતા. એટલે તમે જો આપણા પુરાણોની અંદર કથા ઘણી આવે છે કે જેમાં રાક્ષસો પણ ઉપાસના કરતા હોય છે. રાવણ રાક્ષસ કહેવાનો, પણ એને કેટલી ઉપાસના કરેલી છે. હિરણ્યકશ્યપુ જે છે એને ઉપાસના કરી, એને તો એના કારણે તો એને એ પ્રકારનું એને ફળ પ્રાપ્ત થયું. બધા ઉપાસના ખૂબ કરતા હતા. એટલે ઉપાસના જે છે એના દ્વારા માણસ પોતે પોતાનું ઈચ્છિત ફળ પણ પ્રાપ્ત કરી શકે છે, કે જે સામાન્ય રીતે કોઈને પ્રાપ્ત ના થતું હોય એવું વિશેષ પ્રકારનું ફળ પણ એને પ્રાપ્ત થતું હોય છે. અને એ જ ઉપાસના જે છે એ વ્યક્તિને સંસારમાંથી મુક્ત થવા માટે પણ કામ લાગે છે. જ્યારે વ્યક્તિને શાસ્ત્ર ન સમજાય, સ્પષ્ટ રીતે ન સમજાય, હૃદયની શુદ્ધિ છે
પણ હજુ શાસ્ત્ર સ્પષ્ટ નથી સમજાતું. એનો અર્થ કે બુદ્ધિની સૂક્ષ્મતાનો અભાવ છે અને એટલા માટે ઉપાસના જરૂરી છે. ને શાસ્ત્ર અહીંયા આ પ્રકારની ઉપાસના આપે છે. 3 પ્રકારની ઉપાસના: અધિદૈવ, અધ્યાત્મ અને ગુણ ઉપાસના. જે આપણે અધિદૈવની વાત કરતા હતા કે ઈશ્વરનો જે આવિર્ભાવ થયો છે, યક્ષ રૂપે થયો છે, તો એની સાથે કંઈક સરખામણીમાં અહીંયા ઉપાસના આપવામાં આવે છે. તો કે કયો છે? તો કે અહીંયા ચોથા મંત્રમાં 2 ઉપાસના આપવામાં આવે છે. એમાં પહેલી ઉપાસના એ છે કે જેને વીજળી સાથે ઉપાસના, વિદ્યુતની ઉપાસના કરવાની. વિદ્યુતની ઉપાસના કેવી રીતે કરવાની? તો કે છે કે એની સરખામણી કંઈક ઈશ્વર સાથે છે. કે જેવી રીતે યક્ષ જે છે બહુ ઓછા સમય માટે પ્રગટ થયા અને અદૃશ્ય થઈ જાય છે. જેવી રીતે વીજળી જે છે બહુ ઓછા સમય માટે ચમકે છે અને પછી અને એ જે થોડીક સમય એક ક્ષણ પણ ચમકે છે ત્યારે આખી સૃષ્ટિને પ્રકાશિત કરી દે છે. એમ ઈશ્વર પણ શું કરે છે? આખી સૃષ્ટિને પ્રકાશિત કરે છે. એટલે વિદ્યુતની સાથે ઈશ્વરનું કંઈક સમાનપણું રહેલું છે અને એટલા માટે વીજળીની ઉપાસના અહીંયા કહે છે. શું કહે છે? એતદ વિદ્યુત વિદ્યુતદા, જે આપણે આગળ જોયું છે. અને બીજી ઉપાસના આપે છે નિમિષદ, જે આંખના આપણે પલકારો મારીએ, આપણી આંખ બંધ છે, ખોલીએ પાછી બંધ કરીએ, એક ક્ષણ લાગે છે. એક ક્ષણમાં પણ આપણે જ્યારે આંખ ખોલીને બંધ કરીએ એ ક્ષણમાં પણ જગત પ્રકાશિત થાય છે અને આંખ બંધ થઈ જાય તો એ દેખાતું પણ બંધ થઈ જાય છે. તો એ પ્રકારે એ ત્યાં પણ એ પ્રકાશના જે દેવતા જે છે ત્યાં પણ એ અધિદૈવની ઉપાસનાની ચર્ચા છે. એટલે નિમિષદા અધિદૈવતમ, આ અધિદૈવત આ પ્રકારની 2 ઉપાસના જે છે ચોથા મંત્રમાં આપે છે. ત્યાર પછી 5મા મંત્રની અંદર એ અધ્યાત્મની ઉપાસના આપે છે. અધ્યાત્મની એટલે આત્મની અધિકૃત્ય, એટલે આપણા વ્યક્તિગત જે છે, વ્યક્તિગતમાં શું છે ખાસ? તો કે છે મન જે છે, મન જે છે એને ઈશ્વર સાથે સરખાવે છે. કે આપણું મન જે છે કે જે સંકલ્પ કરે છે, જે વિચાર કરે છે, એ કેવું છે? આપણું મન એક ક્ષણ એક વિષયમાં જાય છે અને તરત જ બીજી ક્ષણે વળી બીજી જગ્યાએ. મન કેવું છે? ક્ષણિક છે. એક ક્ષણમાં જ્યાં જાય છે એને પ્રકાશિત કરી દે છે, એ વસ્તુને પ્રકાશિત કરી દે છે અને એનું કામ પતી ગયું. પાછું એ મન છે કંઈક બીજી જગ્યાએ જતું રહે. તો એ મન જે છે એક એક ક્ષણે શું કરે છે? જુદા જુદા વિષયોને પ્રકાશિત કરે છે. એમ અહીંયા શું કહે છે? મનઃ અનેન ચ એકદ્રૂપ સ્મરતિ અભિક્ષણમ સંકલ્પ. એક ક્ષણ જેનું સ્મરણ કરે, જેનો સંકલ્પ કરે, એ વસ્તુનું એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. ઇન્દ્રિયો બરાબર છે તો તરત જ જ્ઞાન થાય છે. આપણા કાન બરાબર કામ કરે છે અને મન જે છે એ અવાજ ઉપર બરાબર કેન્દ્રિત થાય એટલે તરત જ આપણને શબ્દો સંભળાય છે અને સમજાય પણ છે. સંભળાય પણ છે અને સમજાય પણ છે. પરંતુ જો આપણું મન એની પાછળ ન હોય તો શબ્દો તો સંભળાતા હોય પણ સમજાતું કાંઈ ના હોય. કેમ? કેમ કે મન ક્યાંક બીજે છે. તો એ શબ્દો કાન ઉપર તો પડે છે પણ ખરેખર સંભળાતાય નથી અને સમજાતાય નથી. આંખ ખોલી આપણે તરત જ આપણને રૂપનું દર્શન થાય છે, પરંતુ આંખની પાછળ મન હોવું જરૂરી છે. જો મન હશે તો તરત જ જે કાંઈ દેખાય છે એને ક્ષણમાં પ્રકાશિત કરી દેશે અને મન ફરી પાછું ક્યાંક બીજે પણ જતું રહેશે. મન એક ને એક વિષયમાં એક ધારો એક જગ્યાએ રહેતું નથી. એ જુદી જુદી ક્ષણે બીજી જગ્યાએ જાય છે. જ્યાં જાય છે ત્યાં એક ક્ષણમાં એને પ્રકાશિત કરી દે, જે વિષય હોય એને પ્રકાશિત કરી દે. એમ જે ઈશ્વર જે છે એ શું કરે છે? એક ક્ષણમાં સર્વને પ્રકાશિત કરી દે છે. આ મન પણ એવું છે, એક ક્ષણમાં વિષયને પ્રકાશિત કરી દે છે. એટલે મનની સાથે એની સરખામણી છે કે આ મન પણ કેવું છે? ઈશ્વર જેવું છે. એટલે એની પણ અધ્યાત્મ તરીકે મન જે છે એ ઈશ્વર જે છે એ પ્રકારે એની ઉપાસના કરવામાં આવે છે. અચ્છા, આ પ્રકારે અધ્યાત્મ. ત્યાર પછી 6થા મંત્રની અંદર જે છે એ ઈશ્વરની ગુણ રૂપે ઉપાસના છે. ભગવાનના અનેક ગુણ છે
એમાં અહીંયા જે છે એક ગુણ એવો છે ભગવાનનો કે જે અત્યંત પ્રિય છે અને અત્યંત પૂજનીય છે, જેને અહીંયા કહે છે તદ્વનમ. વનમ એટલે વનનીયમ. આપણે ગઈ વખતે જોયું છે વનનીયમ તસ્ય પ્રાણીજાતસ્ય પ્રત્યેગાત્મ ભૂતત્વાत् તદ્વનમ વનનીયમ સંભજનીયમ. એ પરમાત્મા જે છે સર્વનો આત્મા છે, સર્વના હૃદયની અંદર રહેલો છે, બરાબર છે, અને દરેકને પોતાનો આત્મા પ્રિય છે. સંભજનીયમ. ઈશ્વર શું છે? સંભજનીય. અને ઈશ્વર જે છે અત્યંત પૂજનીય છે. માટે એ ઈશ્વર જે છે જે આ પ્રકારે ઉપાસના કરે છે, એ પરમાત્મા જે છે એ તદ્વનમ નામ, એનું નામ તદ્વન છે. તદ્વન એટલે શું? પૂજનીય, સંભજનીય. જે વ્યક્તિ આવી ઉપાસના કરે છે એનું ફળ શું મળે છે ખબર છે ને? એને ફળ એવું કહે છે કે એ સમાજની અંદર, જગતમાં એ પોતે પૂજનીય બની જાય છે. કેમ કે જેવી વ્યક્તિ ઉપાસના કરે ને એવા ગુણ એનામાં આવે. એટલે ભૂત પ્રેતની ઉપાસના કરે ને તો ભૂત પ્રેત જેવા ગુણ આવી જાય. બધું ગીતામાં ભગવાન કહે છે ને કે ભૂત પ્રેતને પૂજનારા ભૂત પ્રેતને પામે છે, મને પૂજનારા મને પામે છે. અર્થાત આવા ભૂત પ્રેત તંત્ર મંત્ર આ બધું કરનારા જે લોકો જે છે અંતે એને જ પ્રાપ્ત કરે છે. એટલા માટે કે તમે ભગવાનનું નામ લ્યો, સતત ઈશ્વરનું સ્મરણ કરો. જો આપણે એનું સ્મરણ કરીશું તો એ ઈશ્વરના ગુણો આપણામાં અભિવ્યક્ત થશે. ભલે આપણે ઈશ્વર બની ના જઈએ, કારણ કે ઈશ્વર તો આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. એ પોતે સર્જન કરી શકે છે, નાશ કરી શકે છે. એવડી મોટી આપણે ઉપાસના કદાચ ન કરીએ, પણ તમને ખબર છે વિશ્વામિત્રએ જે ઉપાસના કરેલી એના દ્વારા એનામાં સર્જન શક્તિ પણ આવી હતી. ને એટલા માટે પેલા રાજા માટે, ત્રિશંકુ રાજા માટે જ્યારે પડતો હતો તો કે હું તારા માટે નવું સ્વર્ગ બનાવીશ. હવે આપણાથી એક દિવાલે ન બને. એક કંઈક થોડું કે કડિયા કામ હોય તમે કોઈકથી ઘરમાં કરજો, કે કોઈક કે અહીંયા તૂટી ગયું છે જરા ખરકું કરી દો ને, સિમેન્ટ છાંડી દો ને. ઘરના કે કદાચ કે થોડુંક સિમેન્ટ લગાડી દો ને, તો તમે સિમેન્ટ લગાડો ને ત્યારે ખબર પડે કે કડિયા કામ કરતા હોય છે એમાં ને આપણે કરવા જઈએ તો કેટલો ફેર પડે છે. આપણે કાંઈ ન કરી શકીએ. આ બધું સર્જન આપણામાં, એવું સર્જન આપણે કંઈ આપણે બોલીએ કંઈ થાય નહીં. પણ એ વિશ્વામિત્ર કે જેણે એટલી ઉપાસના કરેલી, એવું કહેવાય છે કે 10,000 વર્ષ માણસ જેટલી ઉપાસના કરે ને એવી વિશ્વામિત્રએ 4 વખત ઉપાસના કરેલી. પહેલા પૂર્વમાન, પછી પશ્ચિમમાન, પછી ઉત્તરમાન, પછી દક્ષિણમાન, 4 વખત ઉપાસના કરેલી. અને દરેક વખતે એની ઉપાસના ભંગ કરાવવા કોક આવી જાય. સૌથી પહેલા હરિશ્ચંદ્રનો પુત્ર પેલો રોહિત આવે છે અને એને એની ઉપાસના જે છે એને પોતાની શક્તિ આપે છે અને બચાવી લે છે એને. બીજી વખત પેલી રંભા આવે છે, નહીં પેલી મેનકા આવે છે. મેનકા આવે છે અને એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને થોડો સમય એની સાથે રહે છે. પેલી શકુંતલાનો જન્મ થાય છે અને પછી મેનકા જતી રહે છે, એની ઉપાસનાનો ભંગ કરાવે છે. સૌથી પહેલા ત્રિશંકુ આવે છે. એવું છે મને સદેહ સ્વર્ગમાં જવું છે. વશિષ્ઠએ ના પાડી છે. એમ વશિષ્ઠએ ના પાડી, હું તને સદેહ સ્વર્ગમાં, પોતાની શક્તિ જે છે એમાં વાપરી નાખે છે અને સદેહ સ્વર્ગમાં મોકલે છે. પેલો નીચે પડે છે અને કહે છે કે વિશ્વામિત્ર બચાવો, કે હું તારા માટે નવું સ્વર્ગ બનાવીશ. આજે પણ એવું કહેવાય છે કે ત્રિશંકુ નામનું સ્વર્ગ છે, એ ત્રિશંકુ રાજા માટે બનાવેલું સ્વર્ગ આખું બનાવ્યું. એવી સર્જન શક્તિ પણ આવતી હોય છે, પણ એના માટે એટલી ઉપાસના જોઈએ. એવી આખરી ઉપાસના આપણે કરવી નથી ત્રિશંકુ સ્વર્ગ બનાવવા જેવી, પણ આપણે ઉપાસનાનો હેતુ એક જ છે કે આપણને શાસ્ત્રની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થાય. બસ અહીંયા ઉપાસનાનો હેતુ શું છે? કે શાસ્ત્રની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થાય. તદ્વનમ એ ઉપાસના કરે છે એ વ્યક્તિને શાસ્ત્રની સમજણ પણ પ્રાપ્ત થાય છે, સાથે સાથે એને બધા ભૂતો જે છે સર્વાણી ભૂતાની સમવાંછંતી, બધા ભૂતો છે એને ખૂબ પ્રેમ કરે છે. બધા પ્રાણીઓ, લોકો
એની પૂજા કરે છે, માટે એ પ્રકારે એને એ ઉપાસનાનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે અહીંયા આ 3 પ્રકારની ઉપાસનાની ચર્ચા કરી. અને હવે ક્લાસ ચાલતો તો બરાબર, ગુરુજીએ જાણે હવે પૂરું કરી દીધું, પણ હજુ પાછળથી એક હાથ ઊંચો કરે છે. એક શિષ્ય હાથ ઊંચો કરીને કહે છે કે ગુરુજી ઉપનિષદ કયો ને. ઉપનિષદ પૂરું થઈ ગયું. એટલે હવે આ શિષ્યનો પ્રશ્ન જે છે, શંકરાચાર્યજી બહુ સરસ એની પર ચિંતન કરે છે કે આ શિષ્યના પ્રશ્નને કેવી રીતે ગણવું આપણે. એટલે અહીંયા છે પાના નંબર 130 ઉપર. સાતમો મંત્ર જે છે ત્યાં ઉપનિષદમ ભો બ્રૂહી ઇતિ ઉક્તા તે ઉપનિષદ બ્રાહ્મી વાવતે ઉપનિષદમ અબ્રુમેતિ. શિષ્ય કહે છે ભો એટલે હે આચાર્ય, ઉપનિષદમ બ્રૂહી, મને ઉપનિષદ કયો. એટલે કલ્પના બી કરી કે આ શિષ્ય જે છે પાછલી બેન્ચે બેઠો હશે અને જોકું આવી ગયું હશે. ગુરુજીએ પૂરું કર્યું ત્યારે એને યાદ આવ્યું કે આ શરૂઆતમાં ગુરુજીએ કીધું હતું કે હું તમને ઉપનિષદ ભણાવું છું. એટલે હવે એને જ કંઈ સંભળાનું નહીં હોય, સમજાણું નહીં હોય. એટલે ફરીથી એને પ્રશ્ન કર્યો કે ઉપનિષદ ભો બ્રૂહી, ઉપનિષદ કયો. એટલે આચાર્ય કહે છે ઉક્તા તે ઉપનિષદ. ઉપનિષદ કહેવાય ગયું. કયું ઉપનિષદ કહેવાય ગયું? બ્રાહ્મી વાવ ઉપનિષદમ, બ્રહ્મ વિષયક જે ઉપનિષદ જે છે અબ્રુમેતી, એ કહેવાય ગયું. તું સૂતો હતો એવું કંઈ કહેવા માંગે છે કે તને સમજાણું નહીં એવું કંઈ કહે છે? શું આ પ્રશ્નનો શું અર્થ છે ખરેખર? શંકરાચાર્યજી આ પ્રશ્નો ઉપર બહુ સરસ ચર્ચા કરે છે. જો આપણે ભાષ્ય જોઈએ. અહીંયા ઉપનિષદ બ્રાહ્મી વાવ તે ઉપનિષદમ અબ્રુમેતી. અહીંયા જે ભાષાંતર જે છે અહીંયા ભાષાંતરમાં બરાબર નથી. હવે અબ હમ તેરે પ્રતિ બ્રાહ્મણ જાતિ સંબંધીની ઉપનિષદ કહેંગે. અહીંયા બ્રાહ્મણ જાતિ કઈ શબ્દ બ્રાહ્મી એટલે બ્રહ્મ વિષયક, નતું બ્રાહ્મણ જાતિ. એટલા બધા જે ટ્રાન્સલેટર હોય ને એ લોકો, અથવા તો એમાં પેલો જે કાનો જે છે ને એ કાનો કાઢવાનો છે. બ્રાહ્મણ નહીં પણ બ્રહ્મણ જાતિ એટલે બ્રહ્મ વિષયક. બ્રાહ્મી એટલે બ્રહ્મ વિષયક ઉપનિષદ કહેવાય ગયું. અબ્રુમ એ જે ભૂતકાળ છે, અબ્રુમેતી એટલે એ ઉપનિષદ કહેવાય ગયું. એટલે ભાર મૂકે છે કે ઉપનિષદ કહેવાય ગયું, પૂરું થઈ ગયું. હવે પછી ઉપનિષદ નહીં હોય. હવે પછી જે ચર્ચા આવે છે એ ઉપનિષદ વિષયક નથી. એ બરાબર સ્પષ્ટ સમજવાનું છે. જો ભાષ્યની અંદર કહે છે ઉપનિષદમ રહસ્યમ યચ્ચિંત્યમ ભો ભગવન બ્રૂહી ઇતિ. ઉપનિષદ ભો બ્રૂહી, તમે મને હે ભગવાન તમે ઉપનિષદ કહો. તો ઉપનિષદ એટલે શું કે છે? રહસ્યમ યચ્ચિંત્યમ. ઉપનિષદ શું છે? રહસ્ય છે. એનું બીજું નામ શું છે? રહસ્ય. આ એક રહસ્ય વસ્તુ છે. ઉપનિષદનો એક બીજો અર્થ પણ થાય છે કે રહસ્યમ. એટલે ઉપનિષદ રહસ્યમ નથી, ઉપનિષદનું રહસ્ય નહીં, પણ ઉપનિષદ પોતે જ એક રહસ્ય છે. એટલે આ રહસ્ય તમે મને કહો. એ રહસ્ય એટલે શું? ઉપનિષદ. અચ્છા, રહસ્યમ યચ્ચિંત્યમ, કે જેનું ચિંતન કરવા જેવું છે, જેનો વિચાર કરવા જેવો છે, એ જે ચિંતનીય છે, ચિંતનીયમ, જેનું ચિંતન કરવા જેવું છે, જેનો વિચાર કરવા જેવો છે. ઘણી વસ્તુ એવી હોય કે એમાં તમારે કંઈ બહુ વિચાર કરવાની જરૂર નહીં. છાપામાં ઘણા બધા સમાચાર આવતા હોય, ઘણી બધી જાહેરાતો આવતી હોય,
પણ એમાં તમારે કંઈ બહુ વિચાર કરવા જેવું, કેમ કે એ સમાચાર જે છે કયા પ્રકારના સાચા સમાચાર છે એ આપણને સાચી ખબર હોતી જ નથી. એટલે એમાં બહુ ચિંતનમાં ન કરવું. દાખલા તરીકે છાપામાં જાહેરાત આવી હોય કે અમારી પાસેથી આ વસ્તુ લઈ જાઓ, વસ્તુ બહુ સારી છે, સેલ છે, અમારી કંપની બંધ થવાની છે, એટલે 50% સેલમાં તમને વસ્તુ આપવામાં આવશે. એ સમજી જવાનું કે આ સાચું નથી. કેમ? એ ખોટી જ વસ્તુ છે. માણસને આકર્ષિત કરવા માટે આવી જાહેરાત કરે છે. અચ્છા, છાપામાં સમાચાર આવ્યા હોય કે ફલાણું આ ગુનો થયો ને પોલીસે જે છે એની વાહે પડીને એમ આ ગુનેગારને પકડી પાડ્યો, પણ એ અચાનક પકડાઈ ગયો હોય. કેટલાય સમયથી આ પોલીસના નામે કાંઈ કામ ચાલ્યું નથી, એટલે પોલીસનું નામ લખીને એનું નામ લખી નાખે કે આ પોલીસે પ્રયત્ન કરીને એને આ ગુનેગારને પકડ્યો. કેમ કે કેટલા વર્ષોથી નોકરી કરે છે પણ એનું કામ કંઈ બોલતું જ નથી, એટલે કોકે પકડ્યું હોય તો કોકનું નામે ચડાવી દે. આ તો મને આ બધું રહસ્ય મને કોકે કહેલું છે. છાપામાં આવે કોઈ સત્ય માનવું નહીં તમારે કે આ છાપામાં સત્ય આવે છે. ઇવન મોટા મોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પણ ન્યૂઝ જે છે ખોટા હોય છે. આપણે એમ લાગે ના આ તો સામાન્ય, આપણે હવે લોકલ ન્યૂઝપેપર હોય એની પર આપણે બહુ ભરોસો ના રાખીએ, કેમ કે એના પત્રકારો પણ એવા હોય. જ્યારે મોટી મોટી જે ન્યૂઝ એજન્સી જે છે, ન્યૂઝપેપર્સ જે છે, એના બધાના પત્રકારો તો કેવા મોટા મોટા પત્રકારો હોય છે. એમાંય બહુ ભરોસો ન રાખવો. કેમ કે આપણે પહેલાં જાણવું પડે કે આ પત્રકારના પોતાનું માનવું શું છે, એ જેની નોકરી કરે છે એના માલિક કોણ છે, અને માલિકના આધારે પત્રકાર જે છે ને એ રિપોર્ટિંગ કરતા હોય છે. એટલે ટીવીમાં પણ તમે અમુક ન્યૂઝ જોશો ને તો અમુક પ્રકારની ચેનલો ઉપર અમુક પ્રકારના જ ન્યૂઝ આવતા હોય, અમુક પ્રકારની ચેનલો ઉપર જો તો સરકાર વિરોધી આવતા હોય, અમુક પ્રકારની ચેનલ ઉપર સરકાર તરફી આવતા હોય. શું કામે? કેમ કે એ બધું શું છે, એની ઉપર એક ફિલ્મની પટ્ટી લગાડેલી છે, કલર પટ્ટી છે. એ કલર પટ્ટીમાંથી પસાર થાય એટલે શું કે એમાં અમુક પ્રકારના ફિલ્ટર કરીને જ ન્યૂઝ આપવામાં આવે છે. એટલે સત્ય શું છે એ તો જાણવું બહુ અઘરું હોય છે કે આ ઘટના બની કે આમ બન્યું, એમાં સાચું શું થયું એ ખરેખર એ માની લેવું કે આ બધું છે બહુ સાચું માનવું નહીં. છતાંય અમુક ન્યૂઝ એવા હોય છે કે જેની ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ કે આવા લોકો જે છે આવા ખોટા ન્યૂઝ ન આપે. થોડો ઘણો આપણે ક્યારેક વિશ્વાસ કરવો પડે, પણ અમુક જગ્યાએ છે એ વિશ્વાસ થતો નથી. એટલે આ બધા જે સમાચાર આપણને મળતા હોય છે, છાપામાં જે કંઈ આવતું હોય છે, આ બધા જે કંઈ સમાચારો આવતા હોય છે, બધા કેવા છે, એની કોઈ સત્યતા જે છે એને સાચી વસ્તુ શું છે, રહસ્ય હોય છે ખરેખર. અને ઘણી વખત અમુક વસ્તુઓ છે એ વર્ષો પછી ખબર પડે છે કે ફલાણી વ્યક્તિએ ખોટો રિપોર્ટ આપ્યો હતો. તમને ખબર હશે કે આપણે વર્ષો પહેલા આપણા ગુજરાતની અંદર તોફાનો બહુ થતા, અને તોફાનોની અંદર શું હોય ખબર છે, પાછળનું રહસ્ય શું હોય ખબર છે? રહસ્ય એક જ છે કે તોફાન કરાવવા, અને એને કારણે એ લોકો ખોટા સમાચાર ફેલાવી દે કે ફલાણી જગ્યાએ આમ થયું, ફલાણી જગ્યાએ તેમ થયું, અને એ લોકો તોફાન કરાવતા, અને આખા ગુજરાતમાં તોફાન પ્રસરી પણ જતા ખોટા સમાચારને લીધે. સાચી વસ્તુ શું છે, એ રહસ્ય હોય છે કે આમાં શું બન્યું છે ખરેખર. અમુક રહસ્ય જે છે ઘણા વર્ષો પછી પ્રગટ થાય છે, અને અમુક રહસ્યો આજે હજુ રહસ્ય જ રહેલા છે. સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કેમ થયું આજે રહસ્ય છે. અમુક લોકો એવું માને છે કે મર્યા નહોતા, એ આઝાદી પછી પણ આપણા દેશમાં જ હતા, એ બધું કહેવાય છે, પણ એણે પોતાની જાતને છુપાવી દીધી હતી. રહસ્ય છે હજુ પણ, હજુ એની સત્યતા ખબર નથી. કેમ કે અમુક ન્યૂઝ, અમુક સમાચાર એવા મળ્યા છે કે આ ફલાણી વ્યક્તિ જે છે એના જેવી હતી, આ પ્રકારનો એનો વ્યવહાર હતો, એટલે એના આધારે શંકા જાય કે કદાચ એ હોઈ શકે. સાચું શું છે એ ખબર નથી, રહસ્ય છે. અમુક રહસ્ય એવા હોય છે કે જે આપણને જો જાણી લઈએ ને સંસારમાંથી મુક્ત થઈ જઈએ. આવા રહસ્યો આપણે કદાચ જાણી લઈએ ને તો આપણે તો સંસારમાં જ આપણે તો સંસારી જ રહેવાના છીએ. પણ અમુક રહસ્ય એવું છે
કે જો આપણે જાણી લઈએ તો આપણે સંસારમાંથી છૂટી જઈએ, અને એ રહસ્ય એટલે ઉપનિષદ. એટલે એને પણ રહસ્ય કહેવામાં આવે છે. આ ઉપનિષદ પોતે પણ શું છે? એ રહસ્ય છે. યત ચિંત્યમ, જેનું ચિંતન કરવાની જરૂર છે. બીજા કોઈ રહસ્ય છે જેની પર બહુ ચિંતન નહીં કરો તો ચાલશે. સુભાષચંદ્ર બોઝનું શું થયું તમે ચિંતન નહીં કરો તો ચાલશે. ફલાણા સમાચાર આવ્યા એની પર તમે ચિંતન નહીં કરો તો ચાલશે. પણ આ રહસ્ય એવું છે ચિંતનીયમ. શાસ્ત્ર પોતે કહે છે કે ચિંતનીય છે, એનું ચિંતન કરવું જોઈએ. અને એનું ચિંતન કરવાથી શું થશે? વ્યક્તિ સંસારમાંથી મુક્ત બની જશે. અને માટે એને કહે છે યત ચિંત્યમ, જે ચિંતનીય છે. ભગવાન ભો બ્રૂહિ, એવું જ રહસ્ય તમે મને કહો. આગળ કહે છે એવં ઉક્તવતી શિષ્યે આહ આચાર્ય. આ પ્રમાણે જે શિષ્યએ આચાર્યને કહ્યું કે ભગવાન ઉપનિષદમ ભો બ્રૂહિ, ભગવાન તમે મને ઉપનિષદ કહો. એટલે આચાર્ય એને જવાબ આપે છે. શું જવાબ આપે છે? ઉક્તા અભિહિતા તે તવ ઉપનિષદ. ઉક્તા અભિહિતા તે તવ, તને ઉપનિષદ કહેવાય ગયું. તે તને, તે તવ, તને ઉપનિષદ અભિહિતા, તને ઉપનિષદ કહેવાય ગયું. અચ્છા, કા પુનઃ સા ઇતિ આહ બ્રાહ્મીમ બ્રહ્મણઃ પરમાત્મનઃ યમ બ્રાહ્મી તામ પરમાત્મ વિષયત્વાત અતીત વિજ્ઞાનસ્ય ભાવ એવતે ઉપનિષદમ અબ્રુમેદી ઉક્તામ એવ પરમાત્મ વિષયામ ઉપનિષદમ અબ્રુમેદી અવધારયતિ ઉત્તરાર્થમ. શું કહ્યું? ઉપનિષદ કહ્યું. કા પુનઃ, એ ઉપનિષદ જે કહ્યું તો એ ઉપનિષદ શું છે? તો કે છે બ્રાહ્મી ઉપનિષદમ. ઉપનિષદમ એટલે રહસ્ય. રહસ્ય કહેવાય ગયું. કોના વિશે એક રહસ્ય કહેવાનું? સુભાષચંદ્ર બોઝ વિશે કહેવાય ગયું રહસ્ય. કે ઓલી આપણા રાજ્યમાં તોફાનો થતા હતા એનું રહસ્ય કહેવાય ગયું. કયું રહસ્ય કહેવાય ગયું? તો કે છે બ્રાહ્મીમ બ્રહ્મણઃ પરમાત્મનઃ. બ્રાહ્મી ઉપનિષદમ. બ્રાહ્મી એટલે શું? જેનો વિષય જે પરમાત્મા છે. પરમાત્મ વિષય પરમાત્મનઃ યમ બ્રાહ્મી તામ પરમાત્મ વિષયત્વા. એ પરમાત્મ વિષય છે. અને પરમાત્માનો એ પરમાત્મ વિષય જે બ્રાહ્મી ઉપનિષદ જે કયું ઉપનિષદ? તો કે છે અતીત વિજ્ઞાનસ્ય. આગળ જે કહેવાય ગયું છે ને એ અતીત વિજ્ઞાનસ્ય પરમાત્મનઃ. એ પરમાત્મ વિષયક જે ઉપનિષદ જે છે એ આગળ કહેવાય ગયું. માટે વાવ એવ તે ઉપનિષદમ અબ્રુમેતિ. માટે તને ઉપનિષદ, ફરીથી બીજી વાર કહે છે તને ઉપનિષદ કહેવાય ગયું. ઉક્તામ એવ પરમાત્મ વિષયામ ઉપનિષદમ ઇતિ અવધારયતિ ઉત્તરાર્થ. અને એટલા માટે અહીંયા કહેવામાં આવે છે કે બીજી વાર કહ્યું. એનો અર્થ શું ખબર છે? કે અહીંયા એક નિર્ણય થઈ ગયો. શું? કે ઉપનિષદ કહેવાય ગયું, પૂરું થઈ ગયું. તો હવે પછી તે શું છે? તો કે હવે પછી જે કહેવામાં આવે છે ને એ ઉપનિષદ નથી, પણ ઉપનિષદનો ભાગ જ છે. આમ તો ઉપનિષદનો જ ભાગ છે, પણ છતાંય હવે જે કહેવામાં આવે છે એ ઉપનિષદ નથી. એટલે શું? એ રહસ્ય નથી, એ પરમાત્મ વિષયક જ્ઞાન નથી કે જે આગળ કહેવાય ગયું. કયું ગયું? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ પ્રતિબોધ વિદિતમ મતમ. જે આગળ કહેવાય ગયું જ્ઞાન જે છે એ હવે આગળ કહેવાનું નથી. એટલે બહુ સ્પષ્ટ છે કે હવે પછી જે કહેવામાં આવે છે એ જ્ઞાન નથી, કંઈક બીજી વસ્તુ છે. અચ્છા, તો જે છે જો આગળ પરમાત્મ વિષયામ
उपनिषदं श्रुतवतः उपनिषदं भो ब्रूहि इति पृच्छतः शिष्यस्य को अभिप्रायः को अभिप्रायः तो अहींया आ शिष्य जे पृच्छवतः आ जे शिष्यए प्रश्न पूछ्यो एनो अर्थ शुं छे कि एने उपनिषद विषय तो श्रुतवतः एने तो सांभળી લીધું परमात्म विषयाम उपनिषदम श्रुतवतः एने परमात्मा विषयक उपनिषद सांभળી લીધું એવું નથી કે સૂતો તો આગે કોલેજનો ક્લાસ નથી કે તે સૂતો તો બરાબર છે ને ગુરુજી શિષ્યની સાથે વાત કરતા હોય છે અને શિષ્ય એવો નથી કે પોતે સૂતો હોય એને સાંભળ્યું જ ના હોય કાંઈ તો પછી એ શિષ્ય પ્રશ્ન કેમ કરે છે જો એને સાંભળ્યું હોય તો જો સાંભળેલું છે તો એ પ્રશ્ન કેમ કરે છે કે મને ઉપનિષદ કહો અને આચાર્ય જે જેનો જવાબ શું આપે છે શું એને જવાબ આપવો કારણ કે ઉપનિષદ તો સાંભળી લીધું છે એટલે કહે છે આગળ કહે છે તો આનો અર્થ શું કરવો એમ યદિ તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્નઃ કૃતઃ તતઃ पिष्टपेषणवत पुनरुक्तः अनर्थकः प्रश्नः स्यात् जो यदि तावत श्रुतस्य अर्थस्य प्रश्नः कृतः जे वस्तु सांभળી લીધી છે એની જ વસ્તુ પાછી પૂછે છે તો એનો અર્થ શું કરવો જે વસ્તુ સાંભળી લીધી છે એ વસ્તુ પાછી પૂછાય નહીં બીજી વાર કેમ કે એકને એક વસ્તુ બીજી વાર પૂછવું એ શું છે એક દોષ છે જેને પુનરુક્તિ દોષ કહેવામાં આવે છે એટલે શું કહે છે તાવત શ્રુતસ્ય અર્થસ્ય પ્રશ્ન કૃતઃ પુનરુક્તઃ અનર્થકઃ સ્યાत् એ પુનરુક્તિ છે અનર્થ છે પિષ્ટિપેષણવત પિષ્ટપેષણવત એટલે શું કે ઘરમાં બહેનો હોય ને ઘરે રસોઈ કરતા હોય અને એમના પતિદેવ આવે અને એક એક લાવું તને રસોઈમાં મદદ કરું એટલે પેલી બેન કે ના ના તમે શાંતિથી બેસો હું કરું ના 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 લાવ તને મદદ એટલે કે ના ના કંઈ જરૂરી નથી એમ એટલે એ બોલે ને પછી એટલી વખતે ભાઈ બેસી ગયા હોય એટલે બેન કંઈક લેવા કંઈક ઊભી થઈને બહાર બીજાના રૂમમાં જાય તો પેલા ભાઈને એમ થાય કે હું શું મદદ કરું તો જોવે તો પેલી ચટણી ખાંડવાની હોય ને પેલી ચટણી એનું પેલું પડ્યું હોય એટલે કે લાવ હું ચટણી ખાંડવા મદદ કરું એટલે લઈને પેલો ધોકો લઈને મને ચટણી ખાંડવા જેના ઘરના આવે કે આ શું તમે કરો છો તો કે તમે મદદ કરું છું ચટણી ખાંડું છું એ મેં ખાંડી લીધી છે હવે તમે વારંવાર એને ખાંડ ના કરો એને કહેવાય પિષ્ટપેષણ જે વસ્તુ ખાંડી લીધી છે બરોબર છે એને ફરીથી ખાંડવી એને કહેવાય છે જે પિષ્ટપેષણ એટલે કે છે પિષ્ટપેષણ જે વસ્તુ પીસાઈ ગઈ છે જે વસ્તુ ખંડાઈ ગઈ છે એને હવે વારંવાર ખાંડવાની જરૂર એમ જે વસ્તુ કહેવાય ગઈ છે ઉપનિષદ કહેવાય ગયું છે તો ફરીથી ઉપનિષદ કેવું એ શું છે એને કહેવાય પુનરુક્તિ દોષ કહેવાય ફરીથી કેવું એ શું છે પુનરુક્તિ દોષ છે માટે ફરીથી શિષ્ય પ્રશ્ન પૂછે છે એ તો પુનરુક્તિ દોષ કહેવાય છે એટલે પ્રશ્ન કહેવાય છે કેવો કહેવાય અનર્થક પ્રશ્ન સ્યાत् માટે એનો પ્રશ્ન અનર્થ કહેવાય અચ્છા આગળ કહે છે અથ સાવશેષ सावशेष उक्त उपनिषद स्यात् तस्य फलवचनेन उपसंहारः न युक्तः प्रेत्यास्माद् लोकात् अमृता भवन्ति इति શું કહે છે અહીંયા અથ સાવશેષ ઉપનિષદ સ્યાत् સાવશેષ એટલે શું અવશેષ કંઈક બાકી રહી ગયું હોય કંઈક કરવાનું બાકી રહી ગયું હોય બેન રસોઈ બનાવતી હોય ને કે રસોઈ થઈ ગઈ કે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે ખાલી એક દાળમાં મીઠું નાખવાનું બાકી છે દાળમાં મીઠું નાખવાનું બાકી છે એટલે આમ રસોઈ થઈ ગઈ હોય પણ હજુ દાળમાં મીઠું નાખવાનું એક બાકી રહી ગયું છે હવે જો એ મીઠું ન નાખે
તો એ રસોઈ પૂરી ન કહેવાય. એ દાળ જે છે કોઈ પી ના શકે, ખાઈ ના શકે. એટલે પેલું શું છે, સાવશેષ. સાવશેષ એટલે શું? હજુ આ કંઈક અધૂરું રહી ગયું છે, કંઈક બાકી રહી ગયું છે. અથવા તો સાવશેષ એટલે શું કે જેવી રીતે બ્રાહ્મણો પૂજા કરાવે, બરોબર છે, સંકલ્પ કરાવે, પછી એમ કે દક્ષિણા અંતે દાસ્યામી, પેલા પાસે સંકલ્પ કરાવે, તમે સંકલ્પ કરો કે હું દક્ષિણા પછી છેલ્લે દઈશ. પૂજા પૂરી થાય પછી દક્ષિણા દેવી પડે. જો દક્ષિણા ન દે તો એ પૂજાનું ફળ ના મળે. એટલે પેલા જે સંકલ્પ કરે કે હા હું દક્ષિણા પછી આપીશ, એ કહેવાય સાવશેષ. ખરેખર તો એ પૂજાનો એક ભાગ જ છે, પણ હજુ દક્ષિણા દેવાની બાકી રહી ગઈ છે. અથવા તો સાવશેષ એટલે શું કે અમુક પ્રકારના યજ્ઞ યાગાદી કરવાના હોય ત્યારે એમ કે તમારે ઉપવાસ કરવો પડશે. યજ્ઞ તો કરવાનો છે પણ આગલે દિવસે ઉપવાસ કરવો પડશે. એ પણ શું કહેવાય? સાવશેષ. કંઈક બાકી છે શેષ, કે ત્યાં સુધી આ પૂરું ન કહેવાય. એમ ઉપનિષદ કહેવાય ગયું પણ હજુ મીઠું નાખવાનું બાકી રહી ગયું, કે હજુ એક અગત્યની વાત કહેવાની બાકી રહી ગઈ. એવું છે કંઈ? અને જો એવું હોય તો ફળકથન કરાય નહીં. કેમ કે ફળકથન શું કરી દીધું કે આ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે પ્રેત્યાસ્માદ લોકાત અમૃતા ભવંતી. આગળ કહ્યું બીજા ખંડમાં કે જે વ્યક્તિ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે એને શું થાય છે? અસ્માત લોકાત પ્રેત્ય અમૃતા ભવંતી. એ બધા અમૃત સ્વરૂપ બની જાય છે. તો એ ફળકથન કહેવાય ગયું? તો ઉપનિષદ તો કહેવાય ગયું, પૂરું થઈ ગયું. નહીં તો ફળકથન કહેવાય નહીં. જ્યાં સુધી ઉપનિષદ પૂરું ના થાય ને ત્યાં સુધી એનું ફળકથન કહેવાય નહીં. અને જ્યારે ફળકથન કહેવાય ગયું એનો અર્થ કે હવે એ જ્ઞાન પૂરું થઈ ગયું. માટે અહીંયા ફળકથન તો કહેવાય ગયું છે. એટલે એ શું કહે છે? જો ફળવચનેન ઉપસંહાર ન યુક્ત, તો આગળ જે ફળવચન જે કહેવાય ગયું છે એ બરાબર ન કહેવાય. કેમ કે આગળ કહ્યું છે પ્રેત્યાસ્માદ લોકા અમૃતા ભવંતી. માટે એ ઉપનિષદ તો પૂરું થઈ ગયું છે, તો હવે કંઈ શેષ બાકી નથી રહ્યું. એટલે કે છે તસ્માત ઉક્ત ઉપનિષદ શેષ વિષયોપી પ્રશ્ન અનુપન્ન એવ અનવશેષિત્વાદ. માટે આ પ્રશ્ન કરવો કે હજુ કંઈક કહેવાનું બાકી રહી ગયું છે, જ્ઞાનમાં કંઈક હજુ કહેવાનું બાકી રહી ગયું છે, ઉપનિષદ રહસ્ય જે છે એ કંઈક રહસ્ય હજુ કહેવાનું કંઈક બાકી રહી ગયું છે, એવો પ્રશ્ન અહીંયા યોગ્ય નથી. કેમ કે ફળવચન કહેવાય ગયું છે. અચ્છા, તસ્માત ઉક્ત ઉપનિષદ શેષ વિષયોપી શું કહે છે? પ્રશ્ન અનુપન્ન. માટે આવો પ્રશ્ન જે છે એ યોગ્ય નથી. અનવશેષિત્વાદ. કેમ કે ઉપનિષદ એવું નથી કે એમાં પાછળથી તમે કંઈક કરો ને તો જ્ઞાન. ઘણા લોકો એવું કહેતા હોય કે આ તમે ક્લાસ ભણવા જાઓ છો ને એ થિયરી છે, ખાલી તમે પુસ્તક ભણો છો એ થિયરી છે. તમારે જીવનમાં એ આવવું જોઈએ, પ્રેક્ટિસ કંઈક કરવી જોઈએ, તો એ શેષી કહેવાય. આપણા શાસ્ત્રમાં શું કહ્યું છે? એ કંઈ શેષ નથી કે પહેલાં તમે શાસ્ત્રનો અભ્યાસ કરો પછી તમારા જીવનમાં કંઈક આવે પછી તમે મોક્ષને પ્રાપ્ત કરો. શાસ્ત્ર કહે છે જ્ઞાનાદેવ મોક્ષ. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. પછી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કંઈ કરવાનું રહેતું નથી કે ના ના તમે ગીતા ભણ્યા ને, આ ભણી લીધું પછી હવે જીવનમાં ઉતારો. જીવનમાં ઉતારવું એટલે શું? જીવનમાં ઉતારવું એટલે શું? એ ખોટી વસ્તુ છે. ગીતાનું જ્ઞાન જ માત્ર પ્રાપ્ત કરવાનું છે, એમાં કંઈ જીવનમાં ઉતારવું એ ઉતારવા જેવું. હું બ્રહ્મ છું એમાં શું જીવનમાં ઉતારવાની જરૂર છે? એ જાણ્યું પછી શું જીવનમાં ઉતારવાની જરૂર છે? હું બ્રહ્મ છું, વાત પૂરી થઈ ગઈ. તો એ જ્ઞાન જે છે એમાં કંઈ શેષ બાકી રહેતું નથી. એટલે કે છે અનવશેષિત્વાદ. જ્ઞાન કેવું છે? અનવશેષી છે. એનામાં કંઈ શેષ બાકી રહેતું નથી કે આટલું જ્ઞાન પ્રાપ્ત કરો પછી આટલી પ્રેક્ટિસ કરવી પડે. કર્મકાંડ એવું છે, તમે કર્મકાંડમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરો પછી તમારે કર્મ કરવું પડે તો એ કર્મનું ફળ મળે. તમને એમ ખબર પડી ગઈ કે આ યજ્ઞ કરીએ તો સ્વર્ગમાં જવાય, એ જ્ઞાન પ્રાપ્તિથી તમે સ્વર્ગમાં ના જઈ શકો. એના માટે યજ્ઞ કરવો પડે. શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રકારે યજ્ઞ કરવો પડે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી. જ્યારે ઉપનિષદમાં શું છે? મોક્ષમાં શું છે? મોક્ષમાં એવું નથી.
મોક્ષમાં એવી કોઈ કર્મની અપેક્ષા નથી કે તમારે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ કરવું પડે. ઘણી વાર એવું કે ભાગવતમાં લોકો કહે કે ભાગવતનો પાઠ કર્યા પછી ગીતાનો પાઠ કરવો પડે. શું કામે ગીતાનો પાઠ કરવો પડે? ભાગવતમાં જો જ્ઞાન આપી દીધું છે, શું કામે પાછળથી ગીતાનો પાઠ કરવો પડે? શેષી છે કે તો ભાગવતનું ફળ મળે, નહીં તો ના મળે. ક્યારેક જોઈશું કરવાથી સારું છે કે એમાં જ્ઞાન જ આપ્યું છે, એમાં કંઈ કરવામાં કઈ વાંધો નથી. પણ તમે એવું કંઈ સાંભળ્યું કે પરીક્ષિત રાજાએ સુખદેવજી પાસેથી ભાગવત સાંભળ્યું અને પછી સુખદેવજીએ કહ્યું પરીક્ષિતને કે હવે તું ગીતાનો પાઠ કરજે હો પાછળથી? એવું છે? નથી, ક્યાંય નથી એવું. ભાગવત એ શાસ્ત્ર પૂરતું છે, એમાં જ્ઞાન આપ્યું છે અને જ્ઞાન પૂરતું છે મોક્ષ પ્રાપ્તિ માટે. અને 7 દિવસ પછી પરીક્ષિતનો મોક્ષ થયો હતો. બરાબર છે? તો એ 7 દિવસ પછી એટલે 7 દિવસમાં જ્ઞાન પૂરું થયું. 7 દિવસ ભાગવત કથા ચાલી અને 7મે દિવસે એને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. એમાં પછી એવું નથી. એવું એ તો પાછળથી લોકોએ આ બધું ઉમેર્યું હોય કે તમે ગીતાનો પાઠ કરો ને ફલાણું કરો ને યજ્ઞ કરો ને, એ તો બધું પાછળથી ઉમેરાયેલું છે. કેમ કે સાંભળનારા છે ને એક સરખી રીતે ભાગવત સાંભળતા નથી, એટલે ગીતાનો પાઠ કરો, યજ્ઞ કરો. કેમ કે આનું કંઈક તો ફળ મળે ને, કંઈક તો કરે. એટલા માટે નહીં કે ખરેખર ભાગવત શાસ્ત્ર પોતે, કોઈ પણ શાસ્ત્ર છે, મોક્ષ શાસ્ત્ર કોઈ પણ હોય, એ પછી ભાગવત હોય, રામાયણ હોય, રામાયણમાં પણ મોક્ષ શાસ્ત્ર છે. કેમ કે એમાં પણ જ્ઞાન આપેલું છે. પણ એ જ્ઞાન ભણાવે તો થાય ને, સાચું જ્ઞાન. એ પાછળથી કોઈ અપેક્ષા નથી. જે પણ મોક્ષ શાસ્ત્ર જે છે, મોક્ષ શાસ્ત્રમાં પાછળથી કોઈ અપેક્ષા નથી. એને કહેવાય અનવશેષિત્વાદ. અને માટે આ શિષ્યનો પ્રશ્ન તો પછી શેના માટે છે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.